સુલેહ કરવાનો પ્રયત્ન કર્યો છે, તો આપણે ફરીથી દાન મહારાજની આ પાવન ભૂમિની અંદર એમને તાલીઓથી વધાવીશું. આપણી વચ્ચે પૂજ્ય રતિ દાદા ઉપસ્થિત છે, તો આપણે સન્માનનો દોર આગળ વધારતા એમને વિનંતી કરીએ કે એમને સાહેબનું સન્માન ફૂલહાર અને આશીર્વાદથી કરશે, સાલથી સન્માન કરશે પૂજ્ય રતિ દાદા. સાહેબનું આપણે સાલ ઓઢાડીને વિદાય આપવા જોઈ રહ્યા છીએ. ત્યારબાદ આપણે ગલસર સાહેબનું પણ સન્માન કરીશું. હા, બંનેનો આપણે જોડે જ કરીએ. માન્ય ગલસર ગોહિલ સાહેબને આપણે વિદાય આપીશું અને ગલસર સાહેબને ફૂલહારથી આપણે ચલાલા પોલીસ સ્ટેશનની અંદર નવનિયુક્ત થયા છે તે આવકાર આપીશું આપણે. ખૂબ ખૂબ આભાર ગાયત્રી પરિવાર વતી. ત્યારબાદ આપણે વચ્ચે જેમને આપણે આવકાર માટે માનનીય ગલસર સાહેબને વિનંતી કરી કે એમના સન્માન માટે પૂજ્ય રતિ દાદા એમને સન્માન કરશે. સરજી આ બાજુ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ગોહિલ સાહેબ સાથે એમની ગુરુ ભાઈ બહેનનો સંબંધ રહ્યો છે. સમર્પણના માધ્યમથી અન્ય હિમાલય સુધી એમને ગહન સાધનાઓ કરી છે. માનનીય કોકિલાબેન કાકડિયા અને ગોહિલ સાહેબ તો ગુરુ ભાઈ બહેનનો સંબંધ છે, તો હું કોકિલાબેન કાકડિયાને વિનંતી કરીશ કે ગોહિલ સાહેબનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરશે. ત્યારબાદ નવનિયુક્ત પીએસઆઈ ગલસર સાહેબને પણ આવકાર સાથે કોકિલાબેન અભિવાદન કરશે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સલાહ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજભાઈ વાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીએ ગોહિલ સાહેબને વિદાય આપી અને સન્માન કરે. આપણી વચ્ચે લોહાણા મહાજન વતી માન્ય પ્રકાશભાઈ કારિયા, મહેન્દ્રભાઈ સાદરાણી, સુરેશભાઈ ઉનડકટ, જયમીનભાઈ, હર્ષદભાઈ સંધારાણા ઉપસ્થિત થયા છે, તો આપણે માન્ય સાહેબને ફૂલહારથી વિદાય આપશે. બિપિનભાઈ આ બાજુ છે જી, આ બાજુ મહેન્દ્રભાઈ. બોલો દ્વારકાધીશ કી. ખૂબ ખૂબ આભાર સમસ્ત લોહાણા મહાજન વતી. ગોહિલ સાહેબ માટે આપણે ગૌરવ લઈ શકીએ કે મહેન્દ્રભાઈ સાદરાણી દ્વારા દર વર્ષે નવરાત્રીની અંદર જે આયોજન થતું હોય છે તિલક ચોકની અંદર, એમની અંદર સાહેબની સવિશેષ હાજરી હોય છે. આપણે નવનિયુક્ત વ્યવસાય શ્રી ગલસર સાહેબનું પણ અભિવાદન કરશે લોહાણા સમસ્ત લોહાણા મહાજન વતી.
ત્યારબાદ માન્ય જયરાજભાઈ વાળા ઉપસ્થિત છે, એ બંને સાહેબોનું સન્માન આ તકે કરશે. જયરાજભાઈ વાળાને વિનંતી કરીશ કે બંને સાહેબોને શાલથી સન્માનિત કરશે. મેં આજે પહેલા કીધું કે આ પ્રસંગમાં અમારે ખુશી વ્યક્ત કરવી કે ખૂબ ખૂબ આભાર. માન્ય ગલસર સાહેબને પણ અભિવાદન કરશે માન્ય જયરાજભાઈ વાળા. ત્યારબાદ ચલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના પ્રભારી માન્ય હિંમતભાઈ ડોંગા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો બંને સાહેબોને સાલથી અભિવાદન કરશે હિંમતભાઈ ડોંગા. ખૂબ ખૂબ આભાર હિંમતભાઈ. હિંમતભાઈ માન્ય ગલસર સાહેબને પણ સન્માનિત કરશે. ત્યારબાદ સલાલા ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી શંભુભાઈ દાદલ આપણી પાસે ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કરીએ કે સાહેબનું સાલથી સન્માન કરીને વિદાય આપે. શંભુભાઈ દાદલ. ખૂબ ખૂબ આભાર. સાહેબ સાથે સામાન્યમાં સામાન્ય નાગરિકને કેટલી આત્મીયતા છે એમનો એક સામાન્ય પત્ર આપણને આ તકે મળ્યો છે. સામાન્ય સાહેબ વચ્ચે હું એક નોટ્સ લઈ લઈ. સામાન્ય નાગરિકના મનમાં ગોહિલ સાહેબે કેવું સ્થાન પ્રાપ્ત કર્યું તો એનો એક સંદેશ મને અહીં પ્રાપ્ત થયો છે જેઠવા નગીનભાઈ તરફથી. એમને લખ્યું છે, અચાનક સાહેબની બદલીના સમાચાર સાંભળતા હૃદયના ધબકારા વધી ગયા. સામાન્ય વ્યક્તિને તમે યોગ્ય સ્ટેજ આપો તો મને તો ગૌરવ થાય છે. સાહેબના જીવનમાંથી અહીં બેઠેલા હરેક આગેવાને સામાજિક અગ્રણીને કંઈક શીખવું જોશે. કોઈકને મોટા કરશો તો આપણે મોટા થશું. નકર અત્યારે તો લોકતાંત્રિક પ્રક્રિયાઓની અંદર ગ્રામ પંચાયતના સામાન્ય સભ્ય તરીકે આપણે ચૂંટાઈ જઈએ તો 15 વર્ષ સુધી સભ્ય ન હોવાને નાતે આપણે એક્સ મેમ્બર ઓફ ગ્રામ પંચાયત એવું લખીએ છીએ. પણ આપણે ખરા અર્થમાં કોઈને મોટા કરવા માટે આગળ આવીશું તો આપણે મોટા થશું. એટલે સાહેબે સામાન્ય નાગરિકની રોડ મેપની અંદર જોયું તો એક વ્યક્તિ સામાન્ય મોસી જ્ઞાતિમાંથી આવે છે ને આવું કામ કરે છે તો એમના હાથે મારે આવું કાર્ય કરવું છે. એમને બહુ સરસ મજાના શબ્દો લખ્યા છે. આમંત્રિત મહેમાનોને હું એક વસ્તુ જરૂર કહીશ કે સાહેબે છે ને સ્વચ્છતા અભિયાનને વેગવંતું બનાવેલું. આ શબ્દો નવીન લાઈના છે. એટલે સામાન્ય નાગરિક એક આગેવાનોને ટકોર કરે છે કે ગામને સ્વચ્છ રાખવું હોય તો આ ભૂમિ જ એક પવિત્રતાની ભૂમિ છે. અહીં તપ તર્પણ અને ત્યાગ પડ્યું છે. આ ભૂમિની અંદર રતિદાદાએ સમગ્ર ગુજરાત નોંધ લે એવું સેવાનું એક ભગીરથ કાર્ય આ ભૂમિની અંદરથી થઈ રહ્યું છે. તો એ મહાપુરુષોની અંદર કંઈક તો પડ્યું છે કે મારા ગામ માટે મારે સ્વચ્છતા માટે અન્ય લગતી સુવિધાઓ માટે મારે આગળ આવવું પડશે. સમસ્ત મહાનુભાવોને હું વિનંતી કરીશ કે આજના સાહેબના વિદાય સમારંભની અંદર આપણે કંઈક સંદેશો લઈને જશું. આપણે એક તરફ નહીં આગળ વધીએ. હું શું એ બીજાને આગળ કરવા માટે હું આગળ આવ્યો છું. સામાન્ય પીએસઆઈ સાહેબ એક સામાન્ય વ્યક્તિ સાથે જો આવું કાર્ય કરાવી શકતા હોય તો આપણે તો જાહેર જીવનના વ્યક્તિઓ છીએ. આપણે લોકોને સેવા સાથે જોડવું પડશે ને ક્યારેય રાજકીય પુણ્યને લીધે ગામને નુકસાન થાય એવા કોઈ કાર્યની અંદર સાહેબના સંદેશ આવે છે. રતિદાદા આ સાહેબ સંદેશ આપ્યો છે. એક સામાન્ય નાગરિક ધ્વજવંદન કરી શકતો હોય તો સામાન્ય રાજકીય આગેવાનોને આધારે ગામની અંદર સફળતા ન પ્રાપ્ત કરી શકીએ.
તો આ એક સાહેબ વતી સાહેબની હૃદયની ભાવના તો નથી, પણ મારી હૃદયની ભાવના હું તમારી આગળ વ્યક્ત કરું છું. એટલે ભગવાન તમારું, સ્વામિનારાયણ ભગવાન અને દાન મહારાજ તમારું ધ્યાન રાખે ને વધારે વધારે તમે પ્રગતિ કરો. તમારા પરિવારને તમે એક શિક્ષણ સાથે સંસ્કાર આપ્યા છે, એ તમારી અંદર અમને જોવા મળ્યા છે. તો તમે એક સામાન્ય નાગરિકને યોગ્ય સ્થાન આપ્યું કે મારી પાસે વધારે વધારે 4 થી 5 જોડી કપડાં હોવા છે, છતાં હું તે દિવસે તમે મને સરસ મજાના પરિધાનની અંદર